એક કહેવત છે, રામ રાખે તેને કોણ ચાખે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના ભેસ્તાન આવાસ ખાતે 5મા માળેથી પટકાયેલી 3 વર્ષની બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે બાળાનો ચમત્કારિક બચાવ થયો હતો. સુરતમાં એક ઘટના બની હતી જેમાં રામ રાખે તેને કોણ ચાખે એ વાત સાબિત થઈ છે. ભેસ્તાન આવાસ ખાતે રહેતા પરિવારની 3 વર્ષની દીકરી 5મા માળેથી પટકાઈ. જો કે સદનસીબે બાળાનો ચમત્કારિક બચાવ થયો છે. બાળાને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. તો સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ માસૂમ બાળાનું નામ નિકી શ્યામનાથ પંડિત છે અને હાલ બાળાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. आपका नाम? मुस्कान। आपका रहने का कहाँ पे? भेस्तान। बेस्तान कौन सी सोसाइटी में रहते हैं? सफारी कॉम्प्लेक्स के पीछे। ये क्या घटना बनी थी? किस तरह बच्ची गिर गई? खेल रही थी, ऐसे ही खेल रही थी, हम गए कपड़ा लाने, कपड़ा लाए। हाँ, फिर क्या हुआ? पैर फिसल के गिर गया बस। कौन से माले से गिरी? 5वें वाला। उसकी उम्र कितने साल की है?